સુરતની એક એવી ઘટના કે જેણે પોલીસને પણ ચોંકાવી દીધી। શરૂઆતમાં જે સામાન્ય રોડ અકસ્માત મૃત્યુનો કેસ લાગ્યો, આગળ જતા તે જ કેસ નીકળ્યો એક ગંભીર હત્યાનો, અને હત્યા પાછળનું રહસ્ય જાણીને સૌ કોઈ ચોંકી ગયા। સુરતની સચિન પોલીસે એક ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો, જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો। રૂપિયા 2 લાખનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે 2 ટ્રકના માલિકે સસુરાલ સિમરકા નામની સિરિયલમાંથી પ્રેરણા લઈને પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી। મિત્રજ કરી મિત્રની ક્રૂર હત્યા। પોલીસ જેને મૃતક સમજતી હતી તે જ નીકળ્યો હત્યારો। વીમો પકવવા માટે રચાયું હત્યાનું ષડયંત્ર। નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં હું આપની સાથે નિલેશ રાઠોડ। વાત કરીએ સુરતના સચિનમાં થયેલ ગંભીર હત્યાકાંડની। સુરતની સચિન પોલીસે એક એવા ચોંકાવનારા હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે, જેમાં શરૂઆતમાં મૃતક ગણાતો વ્યક્તિ જ પોતાના મિત્રનો ઘાતકી હત્યારો નીકળ્યો। રૂપિયા 2 લાખનો વીમો પકવવા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા માટે 2 ટ્રકના માલિકે સસુરાલ સિમરકા નામની ટીવી સિરિયલમાંથી પ્રેરણા લઈને પોતાના જ 10 વર્ષ જૂના મિત્રની હત્યા કરી નાખી। શરૂઆતમાં આરોપીએ પોતે જ અકસ્માતમાં મૃત્યુ પામ્યો હોવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સીડીઆરની મદદથી સમગ્ર ષડયંત્રનો ભાંડો ફોડી નાખ્યો હતો। પોલીસે આરોપી, તેની પત્ની અને તેને મદદ કરનાર મિત્રની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। ગત 14 જુલાઈના રોજ સણિયાથી ખંભાસલા ગામ તરફ જતા રોડ પર જનકભાઈની વાડી પાસે જાહેર રોડ પર એક અજાણ્યા વાહન ચાલકે શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રાને અડફેટે લઈ મોત નિપજાવ્યું હોવાનો બનાવ બન્યો હતો। સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી। જોકે ઘટના સ્થળેથી કોઈ 2 વ્હીલર કે 4 વ્હીલર પસાર થયા હોવાના કે પગપાળા વ્યક્તિ નીકળ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા નહોતા। સુરતના સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખંભાસલાથી સણિયા કંડેના રસ્તા વચ્ચે એક બોડી મળી હતી। અકસ્માત જેવી નોંધણી પોલીસ સ્ટેશનમાં કરવા છે। પોલીસની તપાસ, ઝીણાટભરી તપાસ પછી એ જે અકસ્માત છે એ મર્ડરમાં કેવી રીતે ફેરવાઈ ગયો ને કેવી રીતે આરોપીની ધરપકડ થઈ, એ પોલીસે આ આરોપીને આજે રિકન્સ્ટ્રક્શન માટે જગ્યાએ પર હાજર થયા છે। પોતે સચિન પીઆઈ જે વાઘેલા સાહેબ છે તે હાલ આપણા સાથે હાજર છે। પૂછીશું કે આ ગુનાની ગુત્થી કેવી રીતે સુલઝાવવામાં આવી। જી સાહેબ, શું ઘટના હતી ને કેવી રીતે એક એક્સિડન્ટ ને મર્ડર સુધી રૂપ તમે કાઢી મૂક્યો હતો? જી, એમાં સચિન પોલીસ સ્ટેશનમાં 14/7 એક ફેટલ અકસ્માત નો બનાવ નોંધવામાં આવેલો હતો, જે ગુનાની તપાસ ચાલુ હતી, જેમાં અનડિટેક્ટ બનાવ હતો અને જેમાં બોડીના ઓળખ ચહેરાથી થઈ શક્યા નહોતા, પરંતુ જે સ્થળ ઉપરથી જે એની જોડે બિલોંગિંગ્સ, એના જે વસ્તુઓ હતા એના ઉપરથી એના આધારે ઓળખ કરવામાં આવ્યા હતા, જેમાં ઓળખ શિવકુમાર મિશ્રા તરીકે પ્રસ્થાપિત થઈ હતી। અને એમાં જે કહેવાય કે ભાઈ એના કોઈ ચહેરાના કોઈ એના દેખાઈ શકે એ રીતના ઓલું હતું ને, એકદમ કૂચડાઈ ગયેલો ચહેરો હતો। જે બનાવ બન્યો હતો એ એકદમ અમારા જે કહેવાય કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર છે, અમારા જે પોલીસ સ્ટેશન સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 15 ગામ આવેલા છે અને એરિયા અને બાઉન્ડ્રી ખૂબ વિશાળ છે। તો એમાંનું એક આ ગામ છે જ્યાં ગ્રામ્ય વિસ્તારનો રોડ નીકળે છે। રાતના સમયે બિલકુલ અહીંયા ચહેલ પહેલ બંધ થઈ જતા હોય છે, જેમાં જે સણિયા કણદેથી લઈને ખંભાસરાનો જે રસ્તો છે ત્યાં એક સિંગલ પટ્ટી રોડ છે, ત્યાં આ બનાવ બનેલો હતો। પોલીસ જ્યારે મૃતક શિવકુમારના ઘરે તેમની પત્ની મીના દેવીને અકસ્માત મોતની જાણ કરવા પહોંચી, ત્યારે તેમનો પ્રત્યાઘાત શંકાસ્પદ લાગ્યો। પત્નીને પતિના મૃત્યુનો કોઈ અફસોસ નહોતો અને તે વારંવાર રૂપિયા 2 લાખના વીમાના પૈસા ક્યારે મળશે તે વિશે પૂછતી હતી। આ વાતથી પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી। પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું। મંદિરના એક સીસીટીવી ફૂટેજમાં ટ્રક કઈ દિશામાંથી આવી હતી તેનો ટ્રેક મેળવ્યો। અલગ અલગ ટીમો બનાવીને રૂટ પરના કેમેરા ચેક કરવામાં આવ્યા। તપાસ દરમિયાન મરણ જનાર શિવકુમાર બનાવના આગલી રાત્રે પાંડેસરા વડોદ ખાતે એક વ્યક્તિ સાથે એક્ટિવા પર દેખાયો હતો। આ ઉપરાંત કડોદરા બારડોલી રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલ પાસેના ઇન્ડિયન પેટ્રોલ પંપના કેમેરામાં મૃતકની એક્ટિવા અને તેની ટ્રક શંકાસ્પદ રીતે જોવા મળી। ટ્રકમાં મૃતક ડીઝલ ભરાવી એક અજાણ્યા ઈસમને ટ્રકમાં બેસાડી ત્યાંથી રવાના થયો હોવાનું સામે આવ્યું।
મૃતકની પત્નીને પૂછપરછ કરતા તેણે પતિ પાસે 2 સિમ કાર્ડ વાળો મોબાઈલ હોવાનું અને ટ્રકમાં જીપીએસ હોવાનું જણાવ્યું. પોલીસને એક મિસિંગ સિમ નંબર પણ મળ્યો. ટ્રકનું જીપીએસ લોકેશન અને મિસિંગ સિમ નંબરની કોલ ડિટેલ તપાસતા શિવકુમારની પુણે ખાતે રહેતા મિત્ર મોનુ ગૌતમ સાથે વાતચીત થયાનું સામે આવ્યું. સચિન પોલીસે તાત્કાલિક એક ટીમ પુણે રવાના કરી. ત્યાં જઈને તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે જેને તેઓ મૃતક શિવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા સમજતી હતી તે જીવિત મળી આવ્યો. તપાસ દરમિયાન એક એક વસ્તુ જેમ આવતી ગયા તેમ ખ્યાલ આવતો કે આમાં કંઈક શંકા ઉપજાવે એવા બનાવ સામે આવ્યા. જે કહેવાય કે ભાઈ અહીંયા આપણે જોઈએ છે સણિયા પાસેના એક સ્વામિનારાયણ મંદિર છે, તો મંદિરના સીસીટીવી કેમેરા હતા. તે દરમિયાન જે એક ટ્રક સસ્પિશિયસ હતા એના હલનચલન ખ્યાલ આવે કે ભાઈ અહીંથી આ જઈ જાય છે, કારણ કે મોટું વાહનથી કચડાયેલું હતો એ બહુ સ્પષ્ટ હતું. તો એ દરમિયાન જે મોટો ટ્રક એક અહીંથી પસાર થયો હતો, એટલે સૌથી પહેલા પ્રાઇમરી જે ટ્રક ઉપર અમે જે આગળ ચાલ્યા ટીમ, અને જેટલા રૂટ ઉપરના કેમેરાઓ હતા ખૂબ કહેવાય કે ભાઈ આ બધા અલગ અલગ પોઈન્ટ ઉપર ટીમ દ્વારા અલગ અલગ ટીમોના ભાગ પાડવામાં આવ્યા હતા, અને એ મુજબ એ લોકોએ સીસીટીવી કેમેરાઓને શોધવાના ચાલુ કર્યા કે ભાઈ એમાંથી કોઈ ટ્રક નંબર મળી આવે. તો એમાં આગળ ચાલતા પછી ખ્યાલ આવ્યા એક ટ્રક નંબર જે હતો સસ્પિશિયસ એના નંબર મળ્યા. એ નંબર ઉપરથી ખ્યાલ આવ્યા કે ભાઈ આ તો જે ટ્રકનો નંબર છે એ મરણ જણા જે સાબિત થયેલા છે, અત્યારે પ્રસ્થાપિત થયેલા હતા એના જ હતા. એટલે વધારે પડતું એમાં ડીપ ઇન્વેસ્ટિગેશન આગળ ચાલ્યું કે ભાઈ મરણ જનાર પોતાના જ ટ્રકથી કઈ રીતે મરણ પામેલા હશે. દરમિયાન જે એના વાલી વારસ હતા એ પણ સતત પોલીસ સાથે તપાસમાં આવ્યા, પરંતુ જે એના વાઇફ હતા એના પણ આપણે હાવભાવને એ જોવાના થયા. તો એ પણ એક સસ્પિશિયસ શંકા ઉપજાવે એ પ્રકારના વાત હતી, કારણ કે એમનો મેઇન ઘરના કોઈ માણસ જતા રહ્યા હોય તો એમનો જે પ્રશ્નોત્તરી હતા એ રીતે જ હતા કે ભાઈ અમારા જે લોન ચાલે છે જે ટ્રક ઉપરના, સાથે જે એના વીમા પોલિસી છે, તો એ બાબતમાં વધારે પૂછા કરવામાં આવતી હતી કે ભાઈ એ એના માફ થઈ જશે, પાસ થઈ જશે, બરાબર. લોન હોય તો એ માફ થઈ જાય, એના વીમા પોલિસી તો પાસ થઈ જાય, બરાબર છે. તો એ બાબતે એના અમને થોડાક બિહેવિયર ઉપર પણ શંકા ઉપજાવ્યો હતી. બાદમાં જે ટીમો અલગ અલગ ફરતા હતા એમાં એક વસ્તુ એવા થાય કે આ લોકો જે મરણ જનાર જે વ્યક્તિ હતા એ વડોદ ગામમાં પહેલા રહેતા હતા, જે આપણે પાંડેસરા વિસ્તારમાં આવે છે. તો ત્યાં આમાં પોલીસના ટીમ એક પહોંચ્યા હતા, એ તપાસ કરતા. તો તે દિવસે ખબર પડી કે ભાઈ એ જે બનાવ બન્યા છે એ દિવસે અહીંયાથી એ સ્કૂટર ઉપર એના જે એક્ટિવા હતા એની ઉપર કોઈ કંઈક અન્ય વ્યક્તિને બેસાડીને નીકળેલા છે. તો એ બાબતે પણ અલગ એક ટીમ તપાસે. એટલે ટીમો અલગ અલગ થયા અને દરેક પાસાઓમાં તપાસ ચાલુ કરવામાં આવ્યા. પછી જે બનાવ સ્થળ ઉપરથી મોબાઈલ એક મળ્યા હતા એની પણ જે કહેવાય એમાં ખ્યાલ આવે કે 2 સિમ કાર્ડ હતા જે બનાવ બનાવ્યા પહેલા. બાદમાં એક જ સિમ જે મળ્યું, તો એ બીજો સિમ ક્યાંય ગયો એના તપાસ. એટલે ટેકનિકલ સર્વેલન્સના ટીમ અલગથી લાગ્યા એની ઉપર. એમાં એ વસ્તુ પણ આવતું ગયું કે ભાઈ આ જે બનાવ બન્યો છે એના પછી જે એમાંનું એક સિમ કાર્ડ જે ગુમ હતું એના ઉપરથી પાછું ટેલિફોનિક સંપર્ક કરવામાં આવે છે. એટલે દરેક ટીમોને કંઈક ને કંઈક અલગ અલગ ક્લુ મળતા ગયા. જે રીતે ઓલા 2 વ્હીલર ચાલ્યા હતા, તો એ 2 વ્હીલર ક્યાં ચાલીને ગયું અને ક્યાં ઊભું રહ્યું એ પ્રમાણે એના સીસીટીવી જોવામાં આવ્યા. તો બધી વસ્તુ ખ્યાલ આવ્યા કે ભાઈ એક કડોદરા પાસે હલદરુ ગામ જ્યાં મરણ જનાર જાહેર થતા એનું એ જ્યાં હાલનું રહેણાંક 3 મહિનાથી હતું, ત્યાં બાજુના એક પેટ્રોલ પંપમાં જ ટ્રક અને એનું જે એક્ટિવા એ બે એ જગ્યાએ આપણને ખ્યાલ આવે કે ભાઈ અહીંયા પાર્ક થયેલા છે. તો ત્યાંના સીસીટીવી જે પેટ્રોલ પંપના હતા ત્યાંના સીસીટીવી જોતા ઘણી વખત ઘણું ક્લિયર થયું કે ભાઈ એમાં 2 વ્યક્તિ દેખાઈ આવે છે, જેમાં જે મરણ જનાર જાહેર થયેલો છે અને એની જોડે જે બીજો વ્યક્તિ જે વડોદથી બેઠેલો હતો એના સ્કૂટર ઉપર, એ વ્યક્તિને અહીંયા પ્રસ્થાપિત થયા કે ભાઈ એ 2 વ્યક્તિ અહીંયા સુધી પહોંચેલા છે ને અહીંથી પછી એના ટ્રક ડીઝલ પુરાવે છે અને ડીઝલ પુરાઈને અહીંયાથી નીકળ્યા છે. એટલે એ વસ્તુ ક્લિયર છે કે ભાઈ આની અંદર જે ટ્રક અહીંયાથી આ 2 વ્યક્તિ અંદર બેસે છે અને અહીંયાથી નીકળે છે. એટલે અત્યાર સુધી પોલીસના જે ક્લુ જોતા હતા એમાં ઘણા ખરા ક્લુ મળી ગયા કે ભાઈ જે વ્યક્તિ અહીંયાથી ચાલ્યા તો એ કોણ ચાલે છે ને એની જોડે બીજા વ્યક્તિ, પણ વ્યક્તિના ઓળખ જે બાજુનો બીજો વ્યક્તિ હતી એની ઓળખ હજી સુધી થઈ નહોતી. અને અહીંયા જે વ્યક્તિ આપણને મળી આવ્યા હતા એની ઓળખ જે કહેવાય શિવકુમાર મિશ્રા તરીકે હતી.
તો એના આગળ ને આગળ જે રીતે ટેકનિકલ સર્વેલન્સ એમાં આગળ વધે કે ભાઈ જે મોબાઈલ હતા એ મોબાઈલ નંબર ઉપર સતત એના ઘરે અહીંયા વાત જેના પત્ની હતા એની જોડે પણ વાત થયેલી હતી અને નહોતી. અને અહીંયા જે વ્યક્તિ આપણને મળી આવ્યા હતા એની ઓળખ જે કહેવાય શિવકુમાર મિશ્રા તરીકે હતી. તો એના આગળ ને આગળ જે રીતે ટેકનિકલ સર્વેલન્સ એમાં આગળ વધે કે ભાઈ જે મોબાઈલ હતા એ મોબાઈલ નંબર ઉપર સતત એના ઘરે અહીંયા વાત જેના પત્ની હતા એની જોડે પણ વાત થયેલી હતી. અને એના પછી આગળ ફર્ધર એના વાઇફના અને જે પણ CDR ને એના અમારા જે એનાલિસિસ ને એ ચાલુ છે એના આધારે ખબર પડી કે ભાઈ આમાં કોઈક પુનાથી સંપર્કમાં સતત છે. તો એક ટીમ અમારા પુના ગયા અને ત્યાંથી જે કહેવાય કે ભાઈ જેવા ટીમ ત્યાં પહોંચે છે તો સરપ્રાઇઝિંગલી એટલે એકદમ જે કહેવાય કે ભાઈ જે વ્યક્તિ અહીંયા મૃતક તરીકે જાહેર થયા છે એ જીવિત ત્યાં મળી આવે છે. અને એની જોડે એના મિત્ર એક મોનુ ગૌતમ હોય છે એ પણ એના સાથે આમાં જે વિગતમાં મળી આવે છે. કારણ કે એની જોડે જ્યાં મળે છે આ 2 જણા અને 2 જણા પછી પોલીસના ટીમ એને અહીંયા લાવીને આખા વિગતે પૂછપરછ કરવામાં આવે છે જેમાં આખી વસ્તુનો ખુલાસો થાય છે. અત્યાર સુધી જે મરણ જનાર હતા એને કોઈ ઓળખી પાડ્યા નહોતા. એના જે કહેવાય કે ભાઈ આરોપી હતા એને પોતે એના ઓળખ કર્યા કે ભાઈ એ જે મરણ જનાર વ્યક્તિ છે એ એના મિત્ર દેવીપ્રસાદ કરીને હતા, દેવીપ્રસાદ પાલ. એના ખૂબ જૂના મિત્ર 10 વર્ષ જૂના મિત્ર હતા. એ 2 એક જ જગ્યાએ વડોદ ગામ જે આપણા પાંડેસરા વિસ્તારના છે ત્યાં એક જ નજીકમાં બિલકુલ નજીકમાં રહેતા હતા અને ખૂબ અંગત મિત્રો હતા. અને એ મિત્રને એની આગળ પાસે અહીંયા આપણા સુરતમાં એને તરતથી ગુમ થઈ જાય તો મળી આવે કે એને ભાળ માટે કોઈ દોડીને આવે એવું નહીં હતું. એટલા માટે એને ટાર્ગેટ કરીને એ ત્યાંથી એને ઉપાડ્યો હતો અને અહીંયા આ રીતે અંજામ આપવામાં આવ્યો. પણ પોલીસના જે ટીમ હતા એને બધા ટેકનિકલ હ્યુમન સોર્સિસ અને જે કહેવાય જેટલા અવેલેબલ CCTVs હતા એના મહેનતથી અને અમારા સુપરવિઝન અધિકારીઓના પણ આમાં એક પોઈન્ટ ઉપર ખૂબ માર્ગદર્શન મળ્યા અને આ ટીમ વર્ક તરીકે અમે આ જે કહેવાય કેસને સોલ્વ કરી શકીએ. પોલીસને હવે પોતાના ઘણા સવાલોના જવાબ મળી ગયા હતા. જેને મૃતક સમજ્યો તે શિવકુમાર પોલીસની નજર સામે જ હાજર હતો. પોલીસે તાત્કાલિક તેની ધરપકડ કરી અને અનહદ સવાલોનો મારો ચલાવ્યો અને અંતમાં ભાંગી પડેલા શિવકુમારના મોઢેથી જવાબ સાંભળીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ. દેવાના બોજ તળે દબાયેલા શિવકુમાર ટીવી સિરિયલ સસુરાલ સિમર કા જોતો હતો. આ સિરિયલમાં એક પાત્ર જીવંત હોવા છતાં મૃત્યુ પામ્યાનું જાહેર કરી વીમા પોલિસીના પૈસા પકવતું હતું. આમાંથી પ્રેરણા લઈ શિવકુમારે પોતાની ₹2 લાખની LIC વીમા પોલિસીના પૈસા પકવવા અને EMI ભરવામાંથી છૂટવા માટે આ કાવતરું રચ્યું. તેણે પોતાના 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શિવપ્રસાદ પાલ જે સુરતમાં એકલો રહેતો હતો અને જેના કોઈ સગા સંબંધી નહોતા તેને નિશાન બનાવ્યો. 10 જુલાઈના રોજ સિરિયલ જોઈને તેણે આ પ્લાનિંગ કર્યું અને 14 જુલાઈના રોજ દેવીપ્રસાદને દારૂ પીવડાવ્યો. ત્યારબાદ તેને ગામ નજીક સુમસામ જગ્યાએ લઈ જઈને ટ્રકની નીચે સુવડાવી પાછળનું ટાયર તેના ચહેરા પરથી ફેરવી દીધું જેથી તેની ઓળખ ન થાય અને તેનું મોત નિપજાવ્યું હતું. એમને એક સાથે 2 ટ્રક તો એક છોડાયા હતા લોન ઉપર અને એમાં જે ટ્રકનો ધંધો બરાબર નહીં ચાલ્યો હતો. સાથે જે અહીંથી વડોદ ગામથી એને પોતાનું મકાન અહીંયા એક તો લોન ઉપર લીધાનો વાત હતી. એટલે આર્થિક રીતે ભેસમાં આવી ગયા હતા અને એમાંથી બહાર નીકળવા માટે બરાબર છે જો આ મૃતક તરીકે વ્યક્તિ જાહેર થઈ જાય તો એના વીમા પોલિસી એના ક્લેમ કરી શકે એના પત્ની બરાબર છે. એના તરફથી એ જ સૂચના કરવામાં આવ્યા હતા એના પત્ની કે ભાઈ તમે આજે બોડીને પોતાને પતિ તરીકે સ્વીકારીને એના અંતિમ સંસ્કાર કરી નાખો જેથી કરીને આગળની જે પ્રક્રિયા છે એ ખૂબ ઝડપથી ચાલે અને આપણા જે લોન છે કે વીમા પોલિસી છે એની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈને આપણે આર્થિક તંગીમાંથી આમાંથી બહાર આવી જઈએ. એટલે આ પ્રકારના એના આર્થિક તંગીમાંથી બહાર નીકળવાનું એના મોટિવ હતા. જોઈ શકો છો એક ફેડરલ એટલે અકસ્માતના કેસને સચિન પોલીસની તપાસે આજે એક મર્ડરમાં ક્લિયર કર્યું છે અને મર્ડરના આરોપી આજે પોતે સચિન પોલીસ ઘટના સ્થળનું જે ક્રાઇમ સીન જગ્યા પર લઈને આવ્યા હતા અને આજે એક સાબિત થઈ ગયું કે ક્રાઇમ કરનાર વ્યક્તિ કેટલો પણ સાથી હોય પણ આજે
પોલીસની નજરમાં ને પોલીસની શિકંજામાંથી એ બચી શકતો નથી. પોલીસે શિવકુમાર મિશ્રા, તેની પત્ની મીનાદેવી મિશ્રા અને તેને મદદ કરનાર મિત્ર પૂનામાં રહેતા મોનુ ચેન્દ્રબલી ગૌતમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી. આર્થિક દેવાના બોજ નીચે દબાયેલ વ્યક્તિ આવા ગંભીર હત્યાની ઘટનાને પણ અંજામ આપી શકે છે, તેનો આ એક જીવંત પુરાવો છે. પરંતુ પૈસા માટે ક્યારેય કોઈ શોર્ટકટ નથી, તે સમજવું પણ જરૂરી છે. અને હત્યારાઓ ગમે તેટલા શાતિર કેમ ના હોય, પણ પોલીસ હંમેશા તેમનાથી 2 કદમ આગળ જ હોય છે. આવા જ વધુ ક્રાઇમ થ્રિલર એ સસ્પેન્સ જાણવા માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.